દબાણ શાખા દ્વારા શું કામગીરી હાથ ધરવામાં આવી? અટલાદરા વોર્ડ નંબર 12માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ ત્યાં ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી 40થી 45 જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હા, એ ટીડીઓ વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી. આ પ્રોગ્રામ પહેલાં પણ એમને 21 તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકોએ એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે હાથ ધરવામાં આવે દ્વારા કંઈક ને કંઈક એવું પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે અને 26 તારીખે સુનવાઈ છે. એ બાબતે શું કહેવું? એ બાબતનું અમને કોઈ જાણ નથી કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી. આપનો પરિચય? ચિરાગ શાહ, દબાણ શાખા અધિકારી. શું કેવું છે જે રીતે દબાણ શાખા દ્વારા અત્યારે જે રસ્તા પરથી પાકી દુકાનો તો બધી પૂરી પાડવામાં આવી છે? એટલે કોર્પોરેશનનું એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે. કેમ કે ટ્રાફિકને લઈને જે આ દર્શનો દૂર કરવા માટે કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે હતા દુકાનોવાળાને. કેમ કે આગળના રસ્તા ખોલ્યા નહીં ટીપીના લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો અને એ લોકોએ પછી આ પગલું ભરવું પડ્યું. એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા આ એટલે એમને દુઃખની લાગણી છે આજે. એટલે એ લોકો રડી રહ્યા એમના પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ એટલે ઘણું દુઃખની વાત છે. હા, એટલે અટલાદરા અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું હતું. એટલે અટલાદરાના તો ગયા જ નહોતા. કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લઈ ગયું અટલાદરા ગામને. એટલા માટે અટવાઈ ગયા અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે એટલે દુઃખની લાગણી છે એ લોકોની. ઠાકોર રાખે મારી સ્ક્રેપની દુકાન હતી. પહેલાં અનાજ કરિયાણાની દુકાન હતી અને આ દુકાન 1971 ગ્રામ પંચાયત ઠરાવ મુજબની દુકાન છે. આ કોઈ દબાણ નથી. આ કાયદેસર અમે ભાડુઆત છીએ. જે દબાણ લખે છે આ કોર્પોરેશનની આ એક ચૂક કહેવાય કે અમને દબાણ તરીકે ઉલ્લેખાય છે. આ ખરેખર એક ભાડુઆત તરીકે અમે લોકો છીએ છેલ્લા 1971. હા, અમે સિવિલ કોર્ટમાં અમે દાવો કર્યો છે એની જેની હિયરિંગ ડેટ 24/11/2025 છે. આ ખૂબ જ